સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ ઈવીએમ મશીનની ફાળવણી માટેની પ્રક્રિયા કરવામાં આવી પૂર્ણ। રાજ્યમાં હાલ મુદત પૂર્ણ કરતી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજ્યની અંદર જિલ્લા પંચાયત 3-4, તાલુકા પંચાયત 2-6-0, નગરપાલિકા 8-4, મહાનગરપાલિકા 1-5 એમ કુલ મળીને 393 જેટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ હવે એની ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આવા સમયે ચૂંટણી અધિકારીઓની આગેવાની હેઠળ આ તમામ કામગીરી થઈ રહી હોવાનું જિલ્લા વહીવટી તંત્ર મારફતે જાણવા મળવા પામી રહ્યું છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ સાબરકાંઠા જિલ્લાની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કુલ 8 તાલુકા પંચાયતની ચૂંટણીઓની સાથે જિલ્લાની 4 નગરપાલિકાઓની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડ્યા બાદ આ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુની અધ્યક્ષતા અને એમની આગેવાની હેઠળ આ યોજવામાં આવનાર ચૂંટણીઓને લઈ ઈવીએમ મશીનની ફાળવણીની પ્રક્રિયા જિલ્લા ચૂંટણી અધિકારીની આગેવાની હેઠળ પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।